બેક ટુ માય ચેનલ. સો આજે છે કાળી ચૌદસ, જો કે કાલે ધનતેરસ હતી અને આજે છે કાળી ચૌદસ. અને ઘણા ટાઈમથી આપણે બ્લોગ નહોતા બનાવતા કેમ કે મને મન નહોતું થતું. હમણાં ઘણા દિવસનો બ્રેક લઈ લીધો આપે, તો ઘણો બધો બ્રેક લઈ લીધો આપે, 10-12 દિવસનો. તો હવે સ્ટાર્ટ કરીએ. જો કે બધું કામ બાકી છે આજે, અને આજે મંદિર સાફ બી કરવાનું હોય, અને આજે ઘણું બધું કરવાનું હોય, ઘણું બધું ધોવાનું છે. લેટ્સ ડુ ઇટ ફર્સ્ટ. અને હું ધનતેરસના એક મસ્ત મજાનું ગિફ્ટ લીધું, જો કે મને જ ગિફ્ટ કર્યું. તો મને જ ગિફ્ટ કર્યું એ છે આ રિંગ. સી દેખાય છે મસ્ત, જો કે મને બહુ ગમી ગઈ, તો પછી મેં લઈ લીધી. મેં કીધું ચલો હું લઈ લઉં. મેં ધનતેરસનું ગિફ્ટ કર્યું પોતને જ, જો કે બહુ ગમે જ્યારે આપણે પોતના માટે લઈને ત્યારે. તો લેટ્સ ડુ ઇટ. બધું કામ બાકી છે, પહેલાં જલ્દી બધું કામ કરી લઈએ અને પછી મળીએ. ઓકે. આયરી તો કહીશીશ મને ઘરી ગઈ છે તો મારી મમ્મી નીકાળી નાખે છે. અરે નાનકડી, મેં કીધું દુખે નહીં નાનકડીમાં, એવું ન હોય તો નીકાળી રહ્યા છે અહીંયા કને. અરે ગજ લાંબી હતી તો હું કાઢી તે અડધી તૂટી પડી, એટલે હવે એનાથી ખીચો. તો અમે બકલમાંથી તે સુઈમાં આવી ગયા છીએ. સુઈથી કાઢી આવે કે બકલથી નહોતું થતું, હવે નીકળશે. નીકળી ગઈ નથી નીકળી હજી. આયરી જો દેખાણી ફાઇનલી નીકળી ગઈ છે. આયરી દેખાણી એ ઘૂસી ગઈ હતી આમાં, તો મોટી હતી તો તૂટી પડી, હું નીકાળી તે. ચાલો કામ કરીએ. સો ગાઈઝ, આજે મછલી નહીં દેવા જાય છે, તો આમાં બિસ્કિટ છે, તો હું બી એને દઈ આવી જાય છે એટલે. તો અત્યારે એ જાય છે મછલી દેવા માટે, તો હું આપી દીધું. અને બિસ્કિટ હતા તો દઈ દીધા, કેમ કે અત્યારે ખબર પડી તો નકર આપણે નોટને એવું કરી દઈ, પેડ કરીને બિસ્કિટ દઈ દીધા. હવે ये लड़कियां देखो, ये हमारे घर पे जा रही थी, लेकिन मैं यहाँ पे इसके पास आई थी, तो अभी यहाँ कने આવી ગઈ હું છોકરીઓ. તો અત્યારે અમે જઈ છીએ ગામમાં, થોડું કામ છે એટલા માટે. જો કે પહેલાં અહીંયા પ્લોટ સાઈડ જશું અને પછી ત્યાં તે બસ સ્ટેશન સાઈડ જશું. તો આજે ફરી આવી થોડુંક, અને આજે છે કાળી ચૌદસ, તો કંઈક બધું કામ હશે. અને રાતે શાયદથી આપણે હનુમાન ચાલીસા બી બોલશું, તો જોઈ કેવું ટાઈમ છે એ હિસાબે. અને મસ્ત સૂરજ આવી છે, તડકો આવે છે એવો ને.
બોલો વાહ સુગંધ કરાવી જાય પણ જેવી સુગંધ આવે એટલે કલાક આવશે પાઇનેપલ ની કે તઈ વાહ ખરે. તો અમને લેવાની હતી મીઠાઈ, તો મીઠાઈ લઈ લીધી છે અને હવે જઈશું ઘરે. જો કે આજે સમાજમાં હનુમાનનો લોટ છે, તો લાડવા છે, તો બધા અહીંયા પણ મીઠાઈ માણસો, બીજા બધા અંદર સમાજમાં. તો આજે આવ્યા હતા મંદિરે, કાલે બી આવ્યા હતા અને આજે બી આવ્યા હતા, પણ આજે એવડા માણસો નથી કેમ કે આજે આપણે લેટ થઈ ગયું હતું, તો ચપ્પલ પહેરીને બસ જઈ. તો જે ફ્રૂટ આપણા ઘરે થયું હોય ને, ફ્રૂટ મીન્સ કે જે વેલે એના અંદર, તો એ વાળું હોય ને તે જો આવી રીતના થાય, એ હું તમને મતલબ વિડીયોમાં બતાવ્યું. તો એ આવી રીતના થશે અને પછી એનો જે અંદર દાણા હોય ને એનો જ્યુસ બનશે. એ પાણીમાં રાખી દેવાનું, તો પછી એ દાણા હોય ને એ અલગ થઈ જાય, અને જે હે ને એ બધું જ્યુસ થઈ જાય, તો પછી એવી રીતના બનશે. તો જ્યારે આપણા ઘરે થશે ત્યારે આપણે ટ્રાય કરશું કે કેવું બનેલું એ, કેમ કે આ રસીલા આંટીના ઘરે થયું હોય, તો રસીલા આંટી બતાવતા હતા કે આવી રીતના થશે કરીને. તો આપણા બ્લોગને આપણે અહીંયા જ કરીએ એન્ડ. લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ. કાલે મળીશું એક